વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે વિષય એસપીસીસી ની અંદર સીસી વિભાગ એટલે કે વાણિજ્યક પત્રવ્યવહાર વિભાગનું ચેપ્ટર નંબર 6 એનો ભાગ 3. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આ ચેપ્ટરના બે વિડિયો લેક્ચરના સેશનનો અભ્યાસ આપણે પૂરો કરી ચૂક્યા છીએ. હવે આજે ભાગ 3. તો આ ચેપ્ટરમાં આપણે ત્રણ પ્રકારના જુદા જુદા વિવિધ પત્ર વ્યવહાર ભણવાના અને શીખવાના હતા, જેમાં આપણે ઓર્ડર આપતા પત્રો વિશે એની થિયરી અને એના પત્રોના નમૂના પૂરા કર્યા. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં ઓર્ડર પત્રકનો નમૂનો પણ શીખ્યા અને એના વિશે પણ માહિતી મેળવી. હવે વાત આવે છે ઓર્ડરના અમલ કરતા પત્રો વિશે. તો પહેલા આપણો આજનો થિયરીનો પોઈન્ટ આવશે ઓર્ડરની સ્વીકૃતિના અથવા ઓર્ડરના અમલના પત્રો. ઓર્ડરનો સ્વીકાર કરતા, સ્વીકૃતિ એટલે સ્વીકાર કરવો, બરાબર. ઓર્ડર સ્વીકારતા પત્રો અથવા તો ખરીદનારે જે ઓર્ડર આપ્યો છે વેચનાર એનો અમલ કરવાનું શરૂ કરે છે એ ઓર્ડરના અમલના પત્રો, બરાબર. એટલે કે ઓર્ડર સ્વીકૃતિ અથવા તો ઓર્ડરનો અમલ કરતા પત્રો. એની પહેલા થિયરી ભણીએ તો વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં પહેલો પોઈન્ટ થિયરીની અંદર. પહેલા આપણે તમામ થિયરીના પોઈન્ટ લખી લેશું અહીંયા. વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં આપેલા ઓર્ડરનો સમયસર અમલ થાય, આપેલા ઓર્ડરનો સમયસર અમલ થાય તે બાબત જરૂરી છે. તે બાબત જરૂરી છે. પછીનો પોઈન્ટ તેથી વેચાણ કરનાર વેપારી, તેથી વેચાણ કરતા વેપારી ઓર્ડરનો પત્ર મળી ગયા બાદ ઓર્ડરનો પત્ર મળી ગયા બાદ તે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર, તે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ખરીદનાર ગ્રાહકને લખે છે. ત્યાર પછી ઓર્ડર સ્વીકૃતિના પત્રમાં, ઓર્ડર સ્વીકૃતિના અથવા તો અમલના પત્રમાં સૌપ્રથમ વેચનાર વેપારી પોતાને ઓર્ડર આપવા બદલ ગ્રાહકનો એટલે કે ખરીદનારનો આભાર માને છે. ત્યારબાદ
खरीदनार पक्षकार એટલે કે ગ્રાહક દ્વારા અપાયેલી સૂચના મુજબના પેકિંગમાં અને તેની સમયમર્યાદામાં ક્યારે કેવી રીતે માલ સામાન મોકલી આપવામાં આવશે તેની સ્પષ્ટતા આ રીતના ઓર્ડરના અમલ અથવા સ્વીકૃતિના પત્રમાં થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ ઓર્ડરના અમલ અથવા તો સ્વીકૃતિના પત્ર સાથે માલ સામાનનું બિલ અથવા ટ્રાન્સપોર્ટ રસીદ કે રેલવે રસીદ જોડવામાં આવે છે. પછીનો પોઈન્ટ ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેપારી પાસે માલ સામાન ન હોય અથવા ગ્રાહકે આપેલા ઓર્ડર મુજબ વેપારી પાસે જો માલ સામાન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો તે વધુ સમય મર્યાદાની માંગણી કરી શકે છે અથવા અંશતઃ ઓર્ડરના પાલનની વાત મૂકી શકે છે. ઓર્ડર સ્વીકૃતિના અથવા ઓર્ડરના અમલ કરતા પત્રો વિશે પહેલા થિયરી તો કે વેપાર અને વાણિજ્યના જગતમાં ઉદ્યોગ અને ધંધાના ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ ખરીદનાર પક્ષકાર કે ગ્રાહક ચીજવસ્તુ સેવા કે માલ સામાન ખરીદવા ઓર્ડર આપે તો એ ઓર્ડરનો સમયસર અમલ થાય તે બાબત અત્યંત જરૂરી છે. બરાબર. ઓર્ડર આપ્યા પછી એની નક્કી કરેલી સમય મર્યાદામાં એને નક્કી કરેલા સમયમાં જ એનો માલ સામાન એને પહોંચતો થઈ જાય અને મળી જાય એ ખૂબ જ જરૂરી બાબત છે. એનાથી ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોના સંબંધો વિકસે છે, જળવાય છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. બરાબર. વેપાર અને વાણિજ્યના જગતમાં એટલે કે ઉદ્યોગ અને ધંધાના ક્ષેત્રમાં બરાબર કોઈ પણ એક વખત ખરીદનાર વેપારી અથવા તો ગ્રાહક એ ઓર્ડર આપે માલ સામાન ચીજ વસ્તુ કે સેવા ખરીદવાનો બરાબર
પછી એને નક્કી કરેલી સમય મર્યાદામાં બરોબર એને નિર્ધારિત એટલે કે નક્કી કરેલા સમયમાં જ એનો માલ સામાન પહોંચતો થઈ જાય અને મળી જાય એ બાબત અત્યંત જરૂરી છે. તેથી સમયને જાળવી રાખવા માટે વેચાણ કરતા વેપારી ઓર્ડર આપતો પત્ર મળી ગયા બાદ તે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ખરીદનાર ગ્રાહકને લખે છે. એટલે આ સમય મર્યાદાનું પાલન કરવા માટે ઝડપથી જ ઓર્ડર આપતો પત્ર લખાઈ ગયા બાદ હવે વેચનાર વેપારી ખરીદનાર ગ્રાહકને એ ઓર્ડર મળી ગયો છે અને મળ્યા પછી એને ઓર્ડર ઉપર અમલ કરવાનું શરૂ કરી દીધું છે. ઓર્ડર સ્વીકારી લીધો છે અને ઓર્ડર મુજબનો માલ સામાન તૈયાર કરવાનું એને શરૂ કરી દીધું છે. એના ઓર્ડરની અમલવારી શરૂ થઈ ગઈ છે એની જાણ કરતો પત્ર એ ખરીદનાર ગ્રાહકને લખે છે. તો આ ઓર્ડરના અમલના પત્રમાં એટલે કે ઓર્ડર સ્વીકારવાના સ્વીકૃતિના પત્રમાં સૌપ્રથમ પહેલા ફકરામાં વેચનાર વેપારી પોતાને ઓર્ડર આપવા બદલ ખરીદનાર ગ્રાહકનો આભાર વ્યક્ત કરે છે. બરાબર. હવેની થિયરીમાં આપણે ભણવાનું છે કે ઓર્ડરના અમલનો કે ઓર્ડરની સ્વીકૃતિનો પત્ર લખાય તો એ કઈ રીતે લખવાનો? તો કે પહેલા ફકરામાં સૌપ્રથમ એ વેચનાર વેપારી ખરીદનાર ગ્રાહકનો આભાર વ્યક્ત કરે છે. પોતાના ઉત્પાદનોમાં રસ દાખવવા બદલ, પોતાની પ્રોડક્ટ્સનો મોટા પ્રમાણમાં ઓર્ડર આપવા બદલ એ ખરીદનાર ગ્રાહકનો આભાર સૂચક શબ્દોમાં આભાર વ્યક્ત કરે છે. આભાર માનતો પહેલો ફકરો, ત્યારબાદ ખરીદનાર પક્ષકાર એટલે કે ગ્રાહક દ્વારા અપાયેલી સૂચના મુજબના પેકિંગમાં અને તેની સમય મર્યાદામાં ક્યારે અને કેવી રીતે માલ સામાન મોકલી આપવામાં આવશે તેની સ્પષ્ટતા પણ આ રીતના ઓર્ડરના અમલના અથવા તો સ્વીકૃતિના પત્રમાં થાય છે. આભાર સૂચક પહેલો ફકરો લખી દીધા બાદ હવે બીજા ફકરામાં વેચનાર વેપારી ખરીદનાર ગ્રાહકને જણાવે છે કે ગ્રાહકે આપેલી સૂચના મુજબ એને જણાવેલા જથ્થામાં ગ્રાહકે જણાવેલા પેકિંગ અનુસાર જ એની નક્કી કરેલી સમય મર્યાદામાં જ ક્યારે કેટલા દિવસમાં કેવી રીતે રેલવે દ્વારા કે ટ્રાન્સપોર્ટ દ્વારા કે અંદાજિત કેટલા સમયમાં એનો માલ સામાન એને મળી જશે એની સ્પષ્ટતા પણ એ ઓર્ડર અમલના અથવા ઓર્ડર સ્વીકૃતિના પત્રમાં કરી દેવામાં આવે છે. અને ઓર્ડર અમલના કે ઓર્ડર સ્વીકૃતિના પત્રની સાથે માલ સામાનનું બિલ, એને મોકલાની ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવેમાં મોકલવો હોય તો રેલવે રસીદ જોડવામાં આવે છે. બરાબર. ઓર્ડરના અમલના પત્રમાં એટલે કે ઓર્ડરની સ્વીકૃતિના પત્રમાં માલ સામાન જેની ખરીદ વેચાણ થયું છે એનું બિલ, પાકું બિલ, ત્યાર પછી રેલવેમાં મોકલ્યો હોય તો રેલવેની રસીદ અને રોડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા માલ મોકલ્યો હોય તો ટ્રાન્સપોર્ટની રસીદ પણ સાથે જોડવામાં આવે છે. હવે જો ગ્રાહકે આપેલા ઓર્ડર મુજબનો પૂરતો માલ સામાન વેપારી પાસે ન હોય તો એ વધુ સમય મર્યાદાની માંગણી કરી શકે છે અથવા ઓર્ડર અંશતઃ જ અમલી થશે, અંશતઃ ઓર્ડરના પાલનની પણ વાત મૂકી શકે છે. ઘણી વખત એવા સંજોગો બનતા હોય છે કે ગ્રાહકે જેટલો ઓર્ડર આપ્યો, જેટલા જથ્થામાં, જેટલા પ્રમાણમાં એટલો પૂરતો માલ સામાન વેપારી પાસે ઉપલબ્ધ હોતો નથી, તો એ ખરીદનાર ગ્રાહક પાસે વધુ સમય આપવાની માંગણી કરી શકે છે, વધુ સમય મર્યાદાની માંગ કરી શકે છે, અથવા તો એ ઓર્ડર પૂરેપૂરો નહીં પાલન કરી શકે, પૂરેપૂરો નહીં સ્વીકારી શકે, અડધો અંશતઃ, બરાબર, અડધો ઓર્ડર મુજબનો માલ સામાન અત્યારે મોકલી આપશે અને અડધો પછી ભવિષ્યમાં મોકલી આપશે એવી પણ વાત મૂકી શકે છે જો લાગુ પડતું હોય તો. બરાબર. તો જો પૂરેપૂરો ઓર્ડર આપી શકતો હોય ઓર્ડર મુજબનો માલ સામાન તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ જ્યારે પૂરતા જથ્થામાં માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે વધુ સમય મર્યાદાની માંગણી કરી શકે અથવા અંશતઃ ઓર્ડરના પાલનની પણ વાત મૂકી શકે છે. બરાબર. તો આ રીતે એ ઓર્ડર સ્વીકૃતિના કે અમલના પત્રોમાં આટલી થિયરિકલ બાબતોનું ધ્યાન રાખી અને પત્ર લખવામાં આવે છે. બરાબર. તો હવે આપણે એવા ઓર્ડરના અમલના અથવા તો સ્વીકૃતિના પત્રનો નમૂનો જોઈશું. પ્રશ્ન આપેલો છે આપણને અને એ ઉપરથી પત્ર લખવાનો છે. પત્રનો નમૂનો
આ ચેપ્ટરની અંદરનો ત્રીજો પત્ર પ્રશ્ન આપણને આ રીતે આપ્યો છે ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામને એસ્તનજી એન્ડ સન્સ વતી અમલનો પત્ર લખો. અમલ કરતો પત્ર લખો. ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોનો ઓર્ડર આપેલો છે પેસ્ટનજી એન્ડ સન્સ નામની પેઢીને. કોને? તો કે પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ દ્વારા. બરાબર? તો પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ ખરીદનાર પેઢી છે અને વેચનાર પેઢી છે પેસ્ટનજી એન્ડ સન્સ. એને ઓર્ડર મળી ચૂક્યો છે. હવે પેસ્ટનજી એન્ડ સન્સ પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામને એનો ઓર્ડર અમલ કરવા બાબતનો ઓર્ડર સ્વીકારાઈ ગયા બાબતનો એટલે કે ઓર્ડરની સ્વીકૃતિનો અને અમલનો પત્ર લખે છે. આપણે એ રીતનો પત્રનો નમૂનો તૈયાર કરવાનો છે. તો લખનાર પેઢી આપણને પ્રશ્નમાં આપી છે લેવાની પેસ્ટનજી એન્ડ સન્સ. ક્યાંની પેઢી છે? સરનામું નથી આપ્યું, ખાલી નામ જ આપ્યું છે. બરાબર? તો સરનામું આપણે કાલ્પનિક બનાવશું. જમણી બાજુ 46 નંબર ચંદન માર્કેટ સ્ટેશન રોડ મોરબી. તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ, વર્તમાનની અથવા ભૂતકાળની તારીખ 21મી એપ્રિલ 2021. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ સામેની સાઈડ કાલ્પનિક, એ પણ શીર્ષકના ભાગ રૂપે. ફોન નંબર કોઈ પણ કાલ્પનિક લખી શકાશે. અહીંયા આપણે લેન્ડલાઇન નંબર લખીએ 02836 મોરબીનો કોડ નંબર અને 284 બરાબર. ત્યાર પછી ઈમેલ સ્મોલ લેટર્સમાં pestonzi@yahoo.com. ખરીદનાર પેઢી પણ ગાંધીધામની છે. આપણને એ પણ પ્રશ્ન આપી દીધું છે કે પ્રિન્સ ક્રોકરીઝ દામોદર કોમ્પ્લેક્સ નહેરુ માર્ગ ગાંધીધામ. વિષય ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોના મળેલા ઓર્ડરના અમલ અંગે. શ્રીમાનનું સંબોધન જુઓ. જેટલી વિગતો આપણને પ્રશ્નમાં આપી હતી એટલી આપણે પ્રશ્નમાંથી લીધી. સૌથી પહેલા બરાબર મધ્યમાં શીર્ષક પેસ્ટનજી એન્ડ સન્સ નું, કારણ કે પત્ર લખનાર પેઢી છે. મોરબીની પેઢી છે એ આપણે કાલ્પનિક લીધું, કારણ કે ક્યાંની છે લખનાર પેઢી એ પ્રશ્નમાં નથી આવ્યું, ખાલી નામ જ આપ્યું. એટલે સરનામું આપણે મોરબીનું કાલ્પનિક રજૂ કર્યું છે. અહીંયા 46 નંબર ચંદન માર્કેટ સ્ટેશન રોડ મોરબી. સરનામું લખાઈ ગયા પછી ત્યાર પછી નીચેના ભાગે જમણી બાજુ એ તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ 21મી એપ્રિલ 2021.
સામેની સાઈડ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ પણ શીર્ષકના ભાગ રૂપે જ બરાબર એ ફોન નંબર અહીંયા લેન્ડલાઈન નંબર કાલ્પનિક અને ઈમેલ એડ્રેસ સ્મોલ લેટર્સમાં એટલે કે બીજી અતિશયના અક્ષરોમાં બરાબર હવે મેળવનાર પેઢી પત્ર મેળવનાર પેઢી આંતરિક સરનામું હંમેશા મેળવનારનું પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામની પેઢી છે એવું પ્રશ્નમાં આપી દીધેલું છે એટલે પ્રિન્સ ક્રોકરીઝનું કાલ્પનિક સરનામું દામોદર કોમ્પ્લેક્સ નહેરુ માર્ગ ગાંધીધામ વિષય સૂચક રેખા બરાબર મધ્યમાં જેમ શીર્ષક બરાબર વચ્ચે મધ્યમાં લખીએ છીએ એ જ રીતે વિષય ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોના મળેલા ઓર્ડરના અમલ અંગે શુભેચ્છા દર્શક સંબોધન શ્રીમાનનું એ પણ આપણે વાણિજ્યક પત્રમાં સંબોધન ફિક્સ છે બરાબર હવે પહેલા ફકરામાં અગાઉ થયેલી વાતચીતનો ઉલ્લેખ અથવા લખનારનો પ્રાથમિક પરિચય અહીંયા અગાઉ વાતચીત થઈ ચૂકી છે અગાઉ ઓર્ડર અપાઈ ચૂક્યો છે અને હવે ઓર્ડરનો અમલ થાય છે એટલે પહેલા ફકરામાં અગાઉ થયેલી વાતચીત જ આવશે બરાબર જો આપનો તારીખ 15મી એપ્રિલ 2021 નો પત્ર મળ્યો અને તે પત્ર સાથે આપે જે ઓર્ડર મોકલાવેલ છે તે પણ અમને પ્રાપ્ત થયેલ છે અમારા ચિનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર અમારા ચિનાઈ માટીના વાસણોના ઉત્પાદનમાં રસ લેવા બદલ આભાર તો પહેલો ફકરો અગાઉ થયેલી વાતચીતનો છે એની અંદર બેસ્ટનજી એન્ડ સન્સ પ્રિન્સ ક્રોકરીઝના માલિકને જણાવે છે કે તમારા દ્વારા લખેલો આપના દ્વારા લખવામાં આવેલો 15મી એપ્રિલ 2021 નો અગાઉનો પત્ર મળ્યો અને એ પત્ર સાથે તમે ચિનાઈ માટીના વાસણો ખરીદવાનો જે ઓર્ડર લખીને મોકલ્યો છે એ ઓર્ડર મોકલાવેલો છે એ પણ અમને પ્રાપ્ત થયો છે સૌથી પહેલા તો અમારા દ્વારા ઉત્પાદિત થતા અમારા દ્વારા બનાવવામાં આવતા ચિનાઈ માટીના વાસણોમાં તમે રસ દાખવ્યો અને એનો અમને મોટો ઓર્ડર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બરાબર એ આભારનો પહેલો ફકરો હવે બીજા ફકરામાં માલ સામાન ક્યારે કેટલા દિવસમાં કઈ રીતે મળશે બરાબર એની આખી જાણકારી આપી દેવાની છે બીજો ફકરો વિસ્તૃત વર્ણન વાળો હવે શરૂ થશે અહીંયાથી તમારા ઓર્ડર મુજબનો માલ સામાન અમે પટેલ ટ્રાન્સપોર્ટ દ્વારા આજે જ આપના સરનામે રવાના કરેલ છે જે માલ આપની સૂચના મુજબ વ્યવસ્થિત હાર્ડ પેકિંગમાં મોકલાવેલ છે બિલના નાણાંની ચૂકવણી 30 દિવસમાં ચેક મારફતે કરવાની થશે બિલના નાણાંની ચૂકવણી 30 દિવસમાં ચેકથી કરવાની રહેશે આ સાથે બિલની નકલ અને
ટ્રાન્સપોર્ટ રસીદ જોડેલ છે. બીજા ફકરામાં એ વેચનાર પેઢી પેસ્ટનજી એન્ડ સન્સ પ્રિન્સ ક્રોકરીઝને જણાવી દે છે કે તમારા ઓર્ડર મુજબનો માલ સામાન અમે આજે જ પટેલ ટ્રાન્સપોર્ટ પેઢી દ્વારા તમારા ગાંધીધામના સરનામે મોકલી આપ્યો છે અને જેવી આપણે સૂચના આપી હતી હાર્ડ પેકિંગમાં, કારણ કે માટીના વાસણો છે, કાચની ચીજ વસ્તુઓ છે, એટલે હાર્ડ પેકિંગમાં એ હલે નહીં કે તૂટે નહીં એ રીતના હાર્ડ પેકિંગમાં અમે કાળજીપૂર્વક માલ સામાન મોકલાવી દીધો છે. હવે આપણી ધંધાની શરતો અનુસાર માલ સામાન અમે મોકલી દીધો છે, એટલે જે કંઈ બિલ બન્યું છે બિલના નાણાંની ચૂકવણી તમારે 30 દિવસમાં અમને ચેકથી કરી આપવાની રહેશે. અને આ પત્રની સાથે જોડી અને અમે તમને બિલ મોકલીએ છીએ, સાથે સાથે પટેલ ટ્રાન્સપોર્ટમાં જે માલ સામાન મોકલ્યો છે એ પટેલ ટ્રાન્સપોર્ટની રસીદ પણ આ પત્રની સાથે જોડીને જ મોકલીએ છીએ, જે આપને મળી જશે અને 30 દિવસમાં તમે એ નાણાંની ચૂકવણી કરી આપશો. બરાબર. હવે ત્રીજો ફકરો, અંતિમ સમાપનનો ફકરો. જેની અંદર ઉચ્ચ ગુણવત્તાયુક્ત માલ સામાન, ઉચ્ચ ગુણવત્તાયુક્ત માલ સામાન, ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતને લીધે આપ અમને ભવિષ્યમાં પણ ઓર્ડર આપો તેવી આશા છે. આભાર. જો છેલ્લા અંતિમ ફકરામાં વેચનાર પેઢી લખે છે કે એક તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત માલ સામાન, સારી ક્વોલિટીનો માલ સામાન, સાથે સાથે વ્યાજબી કિંમતો એટલે કે ન્યૂનતમ ભાવ અને નિશ્ચિત સમય મર્યાદામાં સમય પાલન કરી અને માલ મોકલી આપવાની અમારી ખાસિયતને લીધે તમે અમને ભવિષ્યમાં પણ આનાથી મોટા ઓર્ડર આપશો એવી અમે સાથ સહકારની અપેક્ષા અને આશા રાખીએ છીએ. આભાર સહ પત્રનું સમાપન આપણે અહીંયા કરીએ. જો કે જમણી બાજુ કરવાનું છે. આપનો વિશ્વાસુ એલેક્ઝાન્ડર પેસ્ટનજી સહિત એલેક્ઝાન્ડર પેસ્ટનજી પેઢીનો માલિક. સમાપન આપણે અહીંયા કર્યું છે. વાણિજ્ય પત્રમાં સમાપન પણ ઠીક છે. આપનો વિશ્વાસુ, સહી, નામ અને હોદ્દો. હવે આ પત્ર સાથે બે વસ્તુ જોડી છે એટલે બિડાણના ભાગ તરીકે પત્રમાં દર્શાવવાની છે. બિડાણમાં નંબર 1 માલનું બિલ અને બીજું જોડીને મોકલ્યું છે ટ્રાન્સપોર્ટની રસીદ. તો આ થઈ ગયો આપણો ઓર્ડરનો સ્વીકૃતિનો અથવા તો ઓર્ડરનો અમલ કરતો પત્ર અને એનો નમૂનો. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે હજી પણ વધારે પત્રોના નમૂના ભણીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.